નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બોર્ડની પરીક્ષાની તૈયારી માટે વ્રજ પ્રકાશનના અન્ય એક પેપરનું સોલ્યુશન જોઈશું. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1/a2 b1/b2 c1/c2 હોય તો સમીકરણ યુગ્મને ખાલી જગ્યા ઉકેલ મળે. જેના ઓપ્શન છે 1, અનંત, 2 અથવા તો ઉકેલ ન મળે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે ત્રણે ત્રણ ગુણોત્તરો સરખા છે, તો બંને રેખાઓ એકબીજા પર સંપાતી થશે અને બંને રેખાઓ એકબીજા પર સંપાતી હોય તો અનંત ઉકેલો મળે. આ સમીકરણ યુગ્મના જે ગુણોત્તરો છે એ ગુણોત્તર પરથી ઉકેલ કેટલા મળશે એ જાણવા માટેની એક બહુ જ સરળ રીત મારી YouTube ચેનલ પર અપલોડ કરેલ છે, તો તમે તેને આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો. પ્રશ્ન નંબર 2. દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવા માટે વિવેચકનું સૂત્ર ખાલી જગ્યા છે, તો વિવેચક D બરાબર b² - 4ac થાય છે, તો એ ઓપ્શન આપણો C છે. પ્રશ્ન નંબર 3. સમાંતર શ્રેણી 2, 7, 12 નું 11મું પદ શોધો. તો અહીંયા આગળ a બરાબર એટલે કે પ્રથમ પદ 2 આપ્યું છે, d બરાબર a2 - a1, a2 7 છે, a1 2 છે, તો d સામાન્ય તફાવત મળશે 5. હવે an નું સૂત્ર મૂકી દઈએ. an બરાબર a + n - 1 ગુણ્યા d. a ની કિંમત છે 2, 11મું પદ શોધવાનું છે, તો n ની જગ્યાએ 11 - 1 અને d ની જગ્યાએ આપણને 5 આપ્યા છે, તો 2 + 10 ગુણ્યા 5. 10 ગુણ્યા 5 50 અને 2 ટોટલ 52 થશે. આમ 11મું પદ એ 52 થશે, તો આપણો એ જવાબ સાચો છે. પ્રશ્ન નંબર 4. બિંદુ xy નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે, તો અહીંયા આગળ બિંદુ જે આપેલું છે એનું ઉગમ બિંદુથી અંતર પૂછ્યું છે, તો ઉગમ બિંદુથી અંતર હંમેશા વર્ગમૂળમાં x² + y² જેટલું થાય. પ્રશ્ન નંબર 5. tan 30 ગુણ્યા tan 60 બરાબર ખાલી જગ્યા. તો આપણને સૌને ખબર છે કે tan 30 ગુણ્યા tan 60, tan 30 ની કિંમત છે 1/√3, tan 60 ની કિંમત છે √3. √3 અને √3 કેન્સલ થઈ જશે, જવાબ મળશે 1, જે આપણો જવાબ છે. ત્રિકોણમિતિય વિધેયોના ગુણોત્તરો સરળતાથી યાદ રાખવા માટેની એક શ્રેષ્ઠ રીત છે કે જે તમે આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો. 6. કોઈ માહિતી માટે x બાર બરાબર 20, m બરાબર 25 હોય તો z બરાબર ખાલી જગ્યા. તો અહીંયા આગળ આપણે x બાર, m અને z ને સાંકળતું સૂત્ર z બરાબર 3m - 2x બાર. તો 3m ની જગ્યાએ આવે છે 25 - 2 x બાર ની જગ્યાએ 20. 25 ગુણ્યા 3 75 - 20 દુ 40. 75 માંથી 40 બાદ થશે તો જવાબ મળશે 35. તો ઓપ્શન C એ આપણો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 7. પાઈ ખાલી જગ્યા સંખ્યા છે. પાઈ એક એવી સંખ્યા છે સમય, અસમય કે ઋણ. તો પાઈ એ અસમય સંખ્યા છે, પરંતુ પાઈ નું મૂલ્ય 22/7 એ સમય સંખ્યા છે. દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો ખાલી જગ્યા થાય. આ રીતના ત્રણ ઓપ્શન આપ્યા છે. આપણને ખબર છે કે શૂન્યનો સરવાળો -b/a થાય, પણ અહીંયા આગળ એ ઓપ્શન નથી, તો આપણે સમીકરણ લખી નાખીશું ax² + bx + c. હવે આને સાથે અહીંયાથી જોઈશું માઈનસ છે, તો માઈનસ વાળો એક જ ઓપ્શન છે, તો આપણે સીધા જ જવાબ લખી શકીએ, પણ ફરીથી આપણે ચેક કરી લઈએ. માઈનસ x નો સહગુણક, x નો સહગુણક એટલે b, તો -b થશે આ, ભાગ્યા x² નો સહગુણક, x² નો સહગુણક a છે, તો -b/a થયા, તો આપણો જવાબ આવશે -x નો સહગુણક ભાગ્યા x ના વર્ગનો સહગુણક. પ્રશ્ન નંબર 9. p of a બરાબર 0.62 હોય તો p of a બાર બરાબર
ખાલી જગ્યા થાય. ત્રણ ઓપ્શન છે 0.62, 1 અને 0.38. તો આપણે સૌ જાણીએ છીએ કે p ઓફ a બાર બરાબર 1 માઈનસ p ઓફ a થાય. તો 1 માઈનસ 0.62 બરાબર 0.38 થશે. તો આ આપણો જવાબ આવશે. પ્રશ્ન નંબર 10, જેમ જેમ થીટા નું મૂલ્ય વધે તેમ તેમ sin થીટા નું મૂલ્ય ખાલી જગ્યા થાય. તો આ રીતના દરેકે દરેક પ્રશ્નમાં સૌથી પહેલા તમે કોઈ પણ બે મૂલ્ય લઈ શકો. જેમ કે sin 0 બરાબર 0 થાય છે અને sin 90 બરાબર 1 થાય છે. તો અહીંયા થીટા 0 હતો અને અહીંયા થીટા 90 છે. તો 0 હતો ત્યારે મૂલ્ય 0 હતું અને 90 થયો ત્યારે મૂલ્ય 1 થયું. તો થીટામાં તો વધારો થયો, એ જ રીતે અહીંયા આગળ મૂલ્યમાં પણ વધારો થયો. તો આપણો જવાબ આવશે વધારો. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક મળે. તો અહીંયા આગળ જવાબ આવશે 2. કોઈ પણ વર્તુળને વધુમાં વધુ સમાંતર સ્પર્શક દોરવા હોય તો 2 મળે. પરંતુ જો અહીંયા આગળ સમાંતર આપણે કાઢી લઈએ અને હવે પ્રશ્ન બદલાઈ જશે. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સ્પર્શક મળે. તો જો આ રીતનો પ્રશ્ન હોય તો જવાબ આવશે અનંત સ્પર્શકો મળે. પરંતુ જો સમાંતર સ્પર્શકો પૂછ્યા હોય તો વધુમાં વધુ વર્તુળને 2 સમાંતર સ્પર્શકો મળે. પ્રશ્ન નંબર 12, આપેલ આવૃત્તિ વિતરણનો બહુલકીય વર્ગ ખાલી જગ્યા છે. બહુલક એટલે સૌથી વધારે વખત પુનરાવર્તિત થતું અવલોકન. તો અહીંયા સૌથી વધારે પુનરાવર્તિત થતું અવલોકન જોવા માટે એ સૌથી વધારે આવૃત્તિ કઈ છે? 18. તો એ કયો વર્ગ છે? 60 થી 90. તો આપણો જવાબ આવશે 60 થી 90 એ બહુલકીય વર્ગ છે. ત્યારબાદ વિધાનો સાચા છે કે ખોટા એ જણાવવાનું છે. પ્રશ્ન નંબર 13, ગુસા સંખ્યાઓ a અને b ગુણ્યા લસા સંખ્યાઓ a અને b બરાબર a ગુણ્યા b થાય. આપણે સૌ જાણીએ છીએ કે આ વિધાન સાચું છે. બે સંખ્યાઓનો ગુસા ગુણ્યા બે સંખ્યાઓનો લસા બરાબર તે બે સંખ્યાઓનો ગુણાકાર થાય છે. પ્રશ્ન નંબર 14, ત્રિઘાત બહુપદીના મહત્તમ શૂન્યોની સંખ્યા 2 છે. આપણે સૌ જાણીએ છીએ કે બહુપદીની જેટલી ઘાત હોય મહત્તમ શૂન્યો એના એટલા હોઈ શકે. પણ અહીંયા આપેલું છે કે ત્રિઘાત બહુપદીના મહત્તમ 2 જ શૂન્યો હોય. તો વિધાન ખોટું થશે. પ્રશ્ન નંબર 15, સમીકરણ યુગ્મ x - 2y 0 અને 3x + 4y 20 ને એક જ ઉકેલ મળે. તો એના માટે આપણે ગુણોત્તર સરખાવીશું a1 ભાગ્યા a2. a1 એટલે કે પહેલા સમીકરણમાં x નો સહગુણક 1 છે. a2 એટલે કે બીજા સમીકરણમાં x નો સહગુણક 3 છે. એ જ રીતે આપણે b1 ભાગ્યા b2 જોઈશું. b1 છે -2, b2 એટલે કે બીજા સમીકરણમાં y નો સહગુણક એટલે 4. 2 દુ 4 જવાબ આવશે -1 ભાગ્યા 2. આ ગુણોત્તર અને આ ગુણોત્તર સરખા નથી. a1 ભાગ્યા a2 is not equal to b1 ભાગ્યા b2. તો પહેલા બંને ગુણોત્તરો સરખા નથી. તો અહીંયાથી તમે આ યાદ રાખી શકો કે આ બંને રેખાઓ અહીંયા એક બિંદુમાં છેદે છે તો માત્ર એક જ ઉકેલ હશે અને અહીંયા એ જ આપેલું છે. તો વિધાન સાચું થશે. પ્રશ્ન નંબર 16, ઉદ્ભવી ન શકે તેવી ઘટનાને અશક્ય ઘટના કહે છે. સાચી વાત છે કે આ ઘટના અશક્ય ઘટના જ કહેવાય. એવી જ કોઈ એક અશક્ય ઘટનાનું ઉદાહરણ નીચે કમેન્ટ બોક્સમાં લખો. પ્રશ્ન નંબર 17, સમાંતર શ્રેણીનું n મું પદ શોધવાનું સૂત્ર લખો. n મું પદ એટલે કે an બરાબર a n - 1 ગુણ્યા d. પ્રશ્ન નંબર 18, બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર છે. તો એક વર્તુળ દોરી લઈએ. અહીંયા આગળ કોઈ બિંદુ આપણે Q લઈ લઈએ. અહીંયાથી સ્પર્શક જે દોર્યો છે એની લંબાઈ આ 24 સેન્ટીમીટર છે અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેન્ટીમીટર. અહીંયા કોઈ આપણે વર્તુળનું કેન્દ્ર R લઈ લઈએ. આ અંતર છે એ 25 સેન્ટીમીટર આપેલું છે.
તો આપણને પૂછ્યું છે કે વર્તુળની ત્રિજ્યા કેટલી થાય, તો અહીંયાથી આ વર્તુળની ત્રિજ્યા જોઈએ. આપણને બધાને ખબર છે કે વર્તુળની ત્રિજ્યા અને વર્તુળનો સ્પર્શક એ બંને એકબીજાને લંબ હોય છે. તો આ કાટખૂણો થશે તો આ સામેની બાજુ એટલે કે કર્ણ થશે. અહીંયા આગળ આપણે કોઈ બિંદુ P લઈ લઈએ તો PQR એ કાટકોણ ત્રિકોણ થશે. કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસ પ્રમેય વાપરી શકાય. તો કર્ણનો વર્ગ એટલે કે QR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા PR નો વર્ગ. QR 25 છે તો 25 નો વર્ગ બરાબર PQ એ 24 છે તો 24 નો વર્ગ વત્તા PR નો વર્ગ. 24 ના વર્ગને આ બાજુ લાવી દઈશું તો 25 નો વર્ગ ઓછા 24 નો વર્ગ બરાબર PR નો વર્ગ. હવે અહીંયા આગળથી આપણે આ સમીકરણમાં 25 નો વર્ગ અને 24 નો વર્ગ મૂકીને પણ જવાબ લાવી શકીએ. પણ જો એ વર્ગ યાદ ના હોય તો તમે x નો વર્ગ ઓછા y નો વર્ગ નો પણ ઉપયોગ કરી શકો. એનો જવાબ આવે છે x ઓછા y એટલે કે 25 ઓછા 24 અને x વત્તા y એટલે 25 વત્તા 24 બરાબર PR નો વર્ગ. આ સમીકરણ પરથી આ અવયવો લખવા માટે કોઈ પણ વર્ગ યાદ હોવાની જરૂરિયાત નથી. 25 ઓછા 24 બરાબર 1 ગુણ્યા 25 વત્તા 24 બરાબર 49 બરાબર PR નો વર્ગ. માટે 49 બરાબર PR નો વર્ગ. વર્ગમૂળ લઈ લઈશું બંને બાજુ તો 7 બરાબર PR મળશે. આમ PR એ વર્તુળની ત્રિજ્યા છે તો વર્તુળની ત્રિજ્યા R બરાબર 7 સેન્ટીમીટર થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 19 કોઈ પણ ઘટનાની સંભાવના કેટલાથી વધુ ન હોઈ શકે. તો આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 અથવા તો 0 થી મોટી અથવા તો 1 હોઈ શકે. એટલે કે કોઈ પણ ઘટનાની સંભાવના 1 થી વધુ હોઈ શકે નહીં. પ્રશ્ન નંબર 20 ધારેલા મધ્યકની રીતથી મધ્યક શોધવાનું સૂત્ર લખો. તો મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા fi di ભાગ્યા સિગ્મા fi. આ ધારેલા મધ્યકથી મધ્યક શોધવાનું સૂત્ર છે. ત્યારબાદ જોડકા જોડોના 2 અને 2 કુલ 4 પ્રશ્નો આપેલા હશે. પ્રશ્ન નંબર 21 p ડિગ્રી ખૂણાવાળા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. તો આપણને ખબર છે કે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ πr² થીટા, પણ અહીંયા થીટા ની જગ્યાએ p આપ્યા છે તો πr² p ભાગ્યા 360. 22 p ડિગ્રી ખૂણાવાળા ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ. તો આપણને ખ્યાલ છે કે વર્તુળ છે, વર્તુળના આ ભાગ છે લઘુવૃત્તાંશ છે અને આપણે ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ જોઈએ છે. તો વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે બાદ કરી લઈએ તો ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ મળી જશે. તો વર્તુળનું ક્ષેત્રફળ πr² એમાંથી લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ πr² p ડિગ્રી ભાગ્યા 360 ડિગ્રી એ બાદ કરી નાખીશું તો આપણને ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ મળી જશે. તો આપણો જવાબ આવશે A. પ્રશ્ન નંબર 23 નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું થાય? તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh છે વત્તા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr² થાય છે. બંનેમાંથી 2πr કોમન લઈ લઈએ તો વધશે અહીંયા આગળ h r. તો આ જે છે એ આપણને C ઓપ્શનમાં આપ્યું છે તો આપણો C ઓપ્શન સાચો થશે. પ્રશ્ન નંબર 24 શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળ એ નળાકારના ઘનફળથી ત્રીજા ભાગનો હોય. નળાકારનું ઘનફળ πr²h છે એના ત્રીજા ભાગનું એટલે કે 1/3 πr²h. આમ આજે આપણે
વ્રજ પ્રકાશનના અન્ય એક પેપરના 24 પ્રશ્નોનું સોલ્યુશન જોયું છે. વધુ એક પેપર સાથે ફરીથી મળીશું. ધન્યવાદ.